જીતુ જમણવારને અહીંથી હું ચેલેન્જ કરું છું કે જે નવનીત બાલદિયા કેસમાં જે અમુક તમે સમર્થન આપી અને આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજને જે 1 મહિનો ઉભાડવડા ધોળાયા હતા ને, તો ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત થઈ છે મિત્રો। આ વખતે તો બગદાણા વિવાદમાં પિન્ટુભાઈ કોળીએ ખુલ્લેઆમ બોલી દીધું છે, કેમ કે મિત્રો બગદાણા વિવાદની અંદર જે કોળી સમાજને ન્યાય માટે 1 મહિના જેટલો સમય લાગ્યો હતો કે 1 મહિના જેટલો તેમને ઘણો બધો સમય થયો જ્યારે કોળી સમાજ એક થયો અને ઘણા બધા આગેવાનો આવ્યા ત્યારે તેમને ન્યાય મળ્યો હતો મિત્રો। આ ન્યાય જે મળ્યો હતો અને 14 દિવસની અંદર જે જાહેર છૂટ્યા હતા એમના વિશે અત્યારે પિન્ટુભાઈ કોળી ખુલ્લેઆમ બોલી રહ્યા છે। તો મિત્રો પિન્ટુભાઈ કોળી અત્યારે બગદાણા વિવાદની અત્યારે વાત શું લેવા કરી રહ્યા છે અને શું મિત્રો ફરી એકવાર પિન્ટુભાઈને બગદાણા વિવાદની અંદર એન્ટ્રી મારવી છે કે ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત થશે? કેમ કે મિત્રો પિન્ટુ કોળી ઉપર ભરતભાઈ ભમર ભરતભાઈ આહિરે કેસ કરી દીધો છે અને અત્યારે જે મિટિંગો થઈ રહી છે પિન્ટુભાઈ કોળી જે કોળી સમાજના લોકો સાથે મળીને જે મિટિંગો કરી રહ્યા છે તેમાં ફરી એકવાર બગદાણા વિવાદની વાત ઉકેલાય છે કે વાત કરી રહ્યા છે અને મિત્રો ખુલ્લેઆમ જયરાજ આહિર અને મિત્રો જે પણ બગદાણા વિવાદ નવનીતભાઈ સાથે જે ઘટના બની હતી એ ઘટનાનો ફરી એકવાર અહીંયા ઉપયોગ થઈ રહ્યો છે કે ઉચ્ચાર થઈ રહ્યો છે। તો શું મિત્રો ફરી એકવાર નવનીતભાઈ જે બગદાણાનો વિવાદ ચાલતો હતો એમાં પિન્ટુભાઈ કોળી ફરી એકવાર પોતાનો પગ પેસારો કરી રહ્યા છે કે ફરી એકવાર આ વિવાદની શરૂઆત કરી રહ્યા છે? કેમ કે મિત્રો અત્યારે ગમે ત્યાં લોકો કોળી સમાજની અત્યારે મિટિંગો કરી રહ્યા છે। પિન્ટુભાઈ કોળી જે કોળી સમાજના અત્યારે જેઓ તમે ઘણા બધા વિડીયો જોયા છે કે પિન્ટુભાઈ કોળી અત્યારે કોળી સમાજના લોકો સાથે મળી અને મિટિંગો કરી રહ્યા છે ઠેર ઠેર જગ્યાઓ ઉપર, જેમાં અત્યારે ફરી એકવાર એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે કે પિન્ટુભાઈ કોળી બગદાણા વિવાદની આ મિટિંગની અંદર પણ વાત કરે છે, કેમ કે તેમને ન્યાય લેવા માટે ન્યાય અપાવવા માટે નવનીતભાઈને જે ન્યાય અપાવવાનો હતો તેમાં તેમને ઘણા બધા આગેવાનો આવ્યા, ઘણા બધા લોકો આવ્યા, ઘણા બધા લગભગ 1 મહિના જેટલો સમય લાગ્યો ત્યારે તેમને ન્યાય મળ્યો હતો અને મિત્રો ન્યાય પણ કે મળ્યો, પણ ન્યાય મળ્યાની બાદ 14 દિવસની અંદર આરોપીને છોડવામાં આવ્યો। તો આ વાતને લઈને ફરી એકવાર પિન્ટુભાઈ કોળી મેદાને આવ્યા છે અને મિત્રો પિન્ટુભાઈ કોળી અત્યારે ખુલ્લેઆમ શું બોલી રહ્યા છે એ હું તમને વિડીયો બતાવવાનો છું, માટે વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો। કેમ કે મિત્રો બગદાણા વિવાદની શરૂઆત થઈ હતી અને અંત થયો હતો અને ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત થઈ છે અને મિત્રો ફરી એકવાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરનું નામ લઈ રહ્યા છે પિન્ટુભાઈ કોળી। કેમ કે મિત્રો પિન્ટુભાઈ કોળીએ જે બગદાણા વિવાદની અંદર જયરાજ આહિરનું નામ લીધું, માયાભાઈ આહિરનું અને ભરતભાઈ આહિરનું નામ લીધું હતું, ત્યારબાદ ભરતભાઈ આહિરે તેમના ઉપર કેસ કર્યો હતો અને ફરી એકવાર માયાભાઈ આહિરના દીકરાનું નામ લઈ રહ્યા છે પિન્ટુભાઈ કોળી। તો શું મિત્રો ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત થશે? કેમ કે મિત્રો અત્યારે જે પિન્ટુભાઈ કોળી બોલી રહ્યા છે, જે અત્યારે વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે એ તમને હું વિડીયો બતાવું છું, વિડીયો જુઓ। બાકી મિત્રો આ વિડીયો જોયા બાદ તમે લોકો શું કહેવા માગો છો? કેમ કે જે મિત્રો વિવાદ પતી ગયો હતો તે વિવાદની ફરી એકવાર પિન્ટુભાઈ કોળી શરૂઆત કરવા માગી રહ્યા છે કે શું કહેવા માગી રહ્યા છે? વિડીયો જો, બાકી આ વિશે તમે શું કહેશો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાકી ફેસબુકની અંદર જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો। બાકી આ અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ। જીતુ જમણવારને અહીંથી હું ચેલેન્જ કરું છું કે જે નવનીત બાલદિયા કેસમાં જે તમે સમર્થન આપી અને આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજને જે 1 મહિનો ઉભાડવડા ધોળાયા હતા ને, 1 મહિનો, કેટલા મહિના? 1 મહિનો, લાખો રૂપિયાનો અમારું ડીઝલ બળ્યું, પેટ્રોલ બળ્યું, ખાવાની વાતો